સુરતમાં કોમર્શિયલ ગેસ બોટલની ઊભી થઈ છે અછત। ઝી 24 કલાકની ટીમ પહોંચી ફરસાણની દુકાન પર। મૈધરપુરામાં જયજીત ફરસાણની મુલાકાત લીધી અને દુકાન પર માત્ર એક જ ગેસ બોટલ બચ્યો છે। રોજે રોજ 25 કિલો ગેસની પડે છે જરૂરિયાત। હાલમાં કોઈ પણ ભાવ આપવા છતાં પણ બોટલ મળતી નથી। અત્યારે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર ફોન પણ નથી ઉચકતું અને સૌથી મહત્વની વાત એ છે કે જેટલો ગેસની જરૂરિયાત દરરોજ હોય છે તેની સામે હવે માત્ર એક જ બોટલ મળી રહી છે, જેના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે। રોજે રોજ 25 કિલો ગેસની જરૂરિયાત પડે છે, જ્યારે હાલમાં આ જગ્યાએ માત્ર એક જ ગેસની બોટલ છે। તો હવે બહારની ખાણીપીણી હોટલ્સનો ધંધો જે છે તે કેવી રીતે ચાલશે તેના પર સૌથી મોટો સવાલ છે। અત્યારે હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે દિક્કત છે। કોઈ પણ જે કાયમ સપ્લાય કરતા હતા અમને એમનો પણ ફોન એ લોકો પણ ફોન રિસીવ નથી કરતા, એટલે એ લોકો પાસે સ્ટોક જ નથી। તકલીફ ભયંકર છે। મારી પાસે એક દિવસ ગેસ ચાલે એટલો જ છે પુરવઠો, પછી કાલે શું કરવું એ કે સવાલ આવશે। સરકારને એક જ અપીલ કે ઇન્ડસ્ટ્રીઝ સામે બી જુએ ને આ મુશ્કેલ ઘડીમાં સરકાર અમને સાથ આપે ને આનું કંઈ સોલ્યુશન આવે એવી હું સરકારને દરખાસ્ત કરું। રોજનો મારે 25 કિલો જેવો ગેસ જોઈએ। હાલ છેલ્લા 3 દિવસથી એક પણ સિલિન્ડર મળતા નથી। હવે અમારે શું કરવું એ કે સવાલ આવે છે।